પાઠ 3 સવારે સળવળ। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। વર્ષીલે વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો? કેમ? વર્ષીલે પાકીટમાર સોમુની ધરપકડ કરી તેણે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો ત્યારે તે વિજેતા હોડીવાળા જેટલો ખુશ થયો કેમ કે તે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને મદદરૂપ બન્યો। પીછીએ પકડ્યો વાર્તામાં છેલ્લે કોણ ખુશ થાય છે? પીછીએ પકડ્યો વાર્તામાં છેલ્લે વર્ષીલ ખુશ થાય છે। વર્ષીલ નાગરેચા કોણ હતા? વર્ષીલ નાગરેચા ગુજરાતના CID અધિકારી હતા। પાકીટમાર કોના પાકીટમાંથી રૂપિયા અને ડેબિટ કાર્ડ તફડાવી ગયો? પાકીટમાર જાનકીબહેનના પાકીટમાંથી રૂપિયા અને ડેબિટ કાર્ડ તફડાવી ગયો। જાનકીબહેને તેમનું ડેબિટ કાર્ડ કેવી રીતે બંધ કરાવ્યું? જાનકીબહેને બેંકના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને તેમનું ડેબિટ કાર્ડ બંધ કરાવ્યું। જાનકીબહેનની બહેનપણીનું નામ શું હતું? જાનકીબહેનની બહેનપણીનું નામ સરિતાબહેન હતું। જાનકીબહેન અને સરિતાબહેન હોડીની હરીફાઈ જોવા ક્યાંથી ક્યાં આવ્યા હતા? જાનકીબહેન અને સરિતાબહેન મોરબીથી અમદાવાદના રિવરફ્રન્ટ પર આવ્યા હતા। જાનકીબહેન શાથી ગબડી પડ્યા? એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકીબહેનને અથડાયો તેથી જાનકીબહેન ગબડી પડ્યા। જાનકીબહેનના પાકીટમાં 500ની કેટલી નોટો હતી? જાનકીબહેનના પાકીટમાં 500ની 8 નોટો હતી। વિજયના હાથમાં રહેલી દાબેલીની શું વિશેષતા હતી? વિજયના હાથમાં રહેલી દાબેલી બાજરીના પાઉંના સેન્ડવિચનો મસાલો ભરેલી અને કોબીજના પાનમાં વીંટળાયેલી હતી। વર્ષીલ વિજયને શું કહી આગળ વધ્યો? વર્ષીલે વિજયને સોરી વિજય, તમારી ટીમને ઓલ ધ બેસ્ટ કહી આગળ વધ્યો। બંને શકમંદના શું સમાનતા હતી? બંને શકમંદે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેર્યું હતું। વર્ષીલે બંને શકમંદને બોલાવવા શું સંબોધન કર્યું? વર્ષીલે બંને શકમંદને બોલાવવા હેલો કેપ્ટન કિશન એવું સંબોધન કર્યું। પાકીટમારનું નામ શું હતું? પાકીટમારનું નામ સોમુ સાંગી હતું। પાકીટમારનું પાકીટ કેવું હતું? પાકીટમારનું પાકીટ નવાઈ લાગે તેવું અવ્યવસ્થિત હતું। હોડીની હરીફાઈ કોણ જીત્યું? હોડીની હરીફાઈ લાલ હોડીવાળા નાવિકો જીત્યા। વર્ષીલે શકમંદના સ્કેચ કેટલી વાર બનાવ્યા? વર્ષીલે શકમંદના સ્કેચ 2 વાર બનાવ્યા। વર્ષીલે તે દિવસે કોના જેટલો જ ખુશ હતો? વર્ષીલે તે દિવસે હોડીની હરીફાઈ જીતેલા હોડીવાળા નાવિકો જેટલો જ ખુશ હતો। કોની વાતોથી પીપળો જાગી ગયો? ચકલીઓની વાતોથી પીપળો જાગી ગયો। સવારમાં ઉઠીને કવિને કયા કયા અવાજો સંભળાયા? સવારમાં ઉઠીને કવિને ચકલીનું ચીંચી, મમ્મીની બૂમાબૂમ અને દાદીમાનો કૃષ્ણ ભગવાનનો પૂજાપાઠ જેવા અવાજો સંભળાયા। કવિની સવાર સારી કહેવાય? શા માટે? હા, કારણ કે કવિને સવારમાં ભગવાનનો પૂજાપાઠ તથા ચકલીઓનો અવાજ સાંભળવા મળે છે। છીંક, હેડકી, ઉધરસ, થૂંકવાના અને નસકોરાનો અવાજ લખી બતાવો। છીંકનો હાકછી, હેડકીનો અ, ઉધરસનો ખોખો, થૂંકવાનો થૂથુ, નસકોરાનો ઘર। કાનખજૂરાનું અપમાન થાય તેવા શબ્દો ક્યાં છે? તો પણ બચ્ચા કાનખજૂરિયા, મુજથી રેસ લગાવીશ, એક કાનખજૂરાનું અપમાન થાય એવા શબ્દો છે। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તરો લખો। પહેલો પ્રશ્ન, વર્ષીલ જાનકીબેનને બીજી વાર મળવા શા માટે ગયો? વર્ષીલે જાનકીબેનને બીજી વાર રિવરફ્રન્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા બોલાવ્યા કારણ કે તે સોમુને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને તે અંગેની જાણકારી આપવાની હતી। 24 જૂન શનિવારે સવારે વર્ષીલે રિવરફ્રન્ટ પર શું જોયું? 24 જૂન શનિવારે સવારે વર્ષીલે જોયું કે રિવરફ્રન્ટ પર અનેક પ્રકારના તરાપા, હોડકા, મછવા અગાઉથી પ્રસ્થાન પુલ પાસે ગોઠવાઈ ગયા હતા। સાબરમતીના 2 કાંઠા પર માણસોના અવાજ આવતા હતા। વર્ષીલે ચિત્ર દોરી રહ્યો હતો તે દ્રશ્ય અને તેની વચ્ચે 2 મહિલાઓને આવેલી જોઈ। સરિતાબહેન સોરી મેન વિશે શું વર્ણન કર્યું? તેણે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું। આગળથી તેણે ટાલ હતી। તેના લાંબા વાળ મહેંદી લગાવેલા હોય તેવા હતા। વર્ષીલે વિજય સાથે વાત કરવા શું કર્યું? વર્ષીલે વિજય સાથે વાત કરવા તે તેનો વર્ષો પહેલાનો મિત્ર હોય તેમ તેની સાથે વાત શરૂ કરવાનો પ્લાન કર્યો। વર્ષીલે તેના ખભા પર ટપલી મારી। અળસિયાને કઈ વાતની મુશ્કેલી છે? એને કારણે એને કેવી તકલીફો પડતી હશે? અળસિયાના પગ અને માથું એકસરખા દેખાય છે। એને કારણે એને પગની વસ્તુને બદલે માથાની અને માથાની બદલે પગની વસ્તુ મળતી હશે। અળસિયું અને દેડકો બેમાંથી તમને કોની તકલીફ મોટી લાગે છે અને કેમ? દેડકાની તકલીફ મોટી લાગે છે કારણ કે દેડકાને છીંક, હેડકી અને ઉધરસ માટે એક જ ડ્રાઉ અવાજ છે। તે પોતાની ખુશી કે દુઃખ કોઈને રજૂ કરી શકતો નથી। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પીછીએ પકડ્યોની આખી વાત જાનકીબહેન તેમના પતિ, પુત્ર કે પુત્રીને કહે તો કઈ રીતે કહે? જાનકીબેન કહેશે, હું અને મારી બેનપણી સરિતા 24 જૂને શનિવારે અહીંથી અમદાવાદ હોડીની હરીફાઈ જોવા માટે ગયા હતા। અમદાવાદ રિવરફ્રન્ટ પાસે હરીફાઈ હતી। ત્યાં ફરતા ફરતા હરીફાઈ જોવાની જગ્યા શોધતા હતા ને વચ્ચે વચ્ચે ફોટા પણ પાડતા હતા।
એવામાં એક પુરુષ પાછળથી આવ્યો. હું ગબડી પડી. હું ઊભી થઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારું પાકીટ ખુલ્લું હતું તથા તેમાંથી કેટલીક વસ્તુઓ વેરાઈ ગઈ હતી. પાછળથી ખબર પડી કે પાકીટમાંથી 4,000 રૂપિયા અને ડેબિટ કાર્ડ લઈ જનાર એ પુરુષ પાકીટમાર હતો. હું રડું થઈ ગઈ હતી. મારી દુઃખની વાતો ત્યાં ચિત્ર દોરી રહેલા વર્ષિલ નાગરેચા નામના CID ઓફિસર સાંભળી ગયા. તેમણે ચિંતા ન કરવા કહ્યું. તેમની સલાહથી સૌથી પહેલાં બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી ડેબિટ કાર્ડ બ્લોક કરાવી દીધું. તેમણે પાકીટમારનું વર્ણન કરવા માટે કહ્યું. મેં આંખો લૂછીને CID ઓફિસર વર્ષિલ નાગરેચા સમક્ષ પાકીટમારનું વર્ણન કરી દીધું. અમે મોબાઈલમાં ફોટા પાડતા હતા. તેમાં તેનો પાછળનો દેખાવવાળો એક ફોટો પણ મળી ગયો. તેણે સ્કેચ બનાવી મને મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવાનું કહ્યું. તે પાકીટમારને શોધવા નીકળ્યા. અમે દુઃખી થઈ હરીફાઈ જોઈ. ત્યારબાદ અમે રિવરફ્રન્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પહોંચી ગયા. થોડી જ વારમાં વર્ષિલ સર ત્યાં આવી ગયા અને પાકીટમાર કેવી રીતે પકડાયો તેની વાત કરી. અમે ખૂબ ખુશ થયા. આ ઘટનામાં કાર્યવાહી ન કરી હોત તો 4,000 રૂપિયા ગયા જ હોત. બીજા શકમંદનું વર્ણન કરો. બીજા શકમંદ એકદમ ટાપટીપવાળો હતો. તેના વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. તેના બૂટ પોલિશથી ચમકતા હતા. કપડાં ઇસ્ત્રી ટાઈટ હતા. સોમુ સાંગીના પાકીટમાં શું હતું? સોમુ સાંગીના પાકીટમાં એક બાજુએ 10 અને 20ની નોટો વ્યવસ્થિત ગોઠવેલી હતી. તે બધી નોટ પર 3 સિંહની નિશાની એક જ બાજુએ હતી, જ્યારે 500ની નોટો અસ્તવ્યસ્ત હતી. બધું મળીને તેના પાકીટમાં 4,070 રૂપિયા હતા. વર્ષિલે સોમુ સાંગી પાકીટમારને કેવી રીતે પકડ્યો? વર્ષિલની નજર વિજયરેખાવાળા પુલ પર પડી. હોડીઓ સાબરમતીમાં આમ તેમ ફરતી હતી. બરાબર ત્યારે જ વર્ષિલને પાકીટમારની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા એક વિચાર આવ્યો હતો. સોમુનું મોં રિવરફ્રન્ટ પર રખાવી ફરીથી રેખાચિત્ર દોર્યું. એક નાના ચોરસમાં પહેલાં તેના લાંબા વાળ દોર્યા, પછી પાણીમાં તરતી હોડીના સઢનો નીચેનો ભાગ અને તેના પહેલાં ચિત્રમાં દેખાતી હોડીને જોઈને તેને ખબર પડી કે ચિત્રમાં હોડીની નીચેનો ભાગ છે, મૂછ નથી. વર્ષિલે ભારપૂર્વક કહ્યું. સોમુ સાંગી, ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું. રોજ સવારે ધીંગામસ્તી કવિતામાં કઈ કઈ ધીંગામસ્તી થઈ છે? આ કવિતામાં ચકલીએ અવાજ કર્યો એટલે પીપળે આંખો ખોલી. મમ્મીએ કવિને જગાડવા બૂમાબૂમ કરી પણ તે ન જાગ્યા. પપ્પાએ પાણી છાંટ્યું અને કવિ રાડ પાડીને જાગ્યા. છલાંગ મારીને વાડીમાં જીવડા જોવા દોડ્યા. કાનખજૂરા સાથે રેસ લગાવવાની વાત કરી. અળસિયાએ વાળને ક્યાં ઉગવાનું તે કહેવાનું કહ્યું. દેડકાએ તેની છીંક, એટકી અને ઉધરસનો એક જ અવાજ છે તેની ફરિયાદ કરી. ચાલો એના પછી સાચા ખોટા આપેલા છે. રિવરફ્રન્ટ પર હોડીહોડની પ્રથમ વાર્ષિક હરીફાઈ હતી. ખોટું. સોરી મેને ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેર્યું હતું. સાચું. વર્ષિલે સરિતાબહેન અને જાનકીબહેનને અડધા કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું હતું. ખોટું. વિજય ટંડેલને મૂછ હતી. ખોટું. વિજયે લાવેલી દાબેલીમાંથી વરાળ નીકળતી હતું. સાચું. સોમુના પાકીટમાં 4,070 રૂપિયા હતા. સાચું. ચાલો નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. મેં 500ની 8 નોટ સવારે જ મૂકી હતી. જાનકીબહેન. કોઈ ગંભીર ઘટના બની છે? વર્ષિલ નાગરેચા. તે સોરીવાળા જેન્ટલમેનનો દેખાવ કરી શકો? વર્ષિલ નાગરેચા. 1 મિનિટ, મેં ચાલતા કેટલાક ફોટા લીધા છે, તેમાં જોઈએ. સરિતાબેન. હું હોડી હંકાવનારાનો કોચ છું. વિજય ટંડેલ. સર બોલો શી વાત છે? સોમુ સાંગી. લુક એટ મી, મારી સામે જો. વર્ષિલ નાગરેચા. ચાલો એના પછી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બીજી મહિલાએ બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી ડેબિટ કાર્ડ બંધ કરાવી દીધું. સરિતાબેન અને જાનકીબેન હોડીની હરીફાઈ જોવા મોરબીથી આવ્યા હતા. બંને મહિલાઓએ સોરીમેનની પીઠ જોઈ હતી. વર્ષિલે મોબાઈલમાં ફોટા પરથી ચિત્રપોથીમાં ફટાફટ એક મોટું રેખાચિત્ર બનાવી નાખ્યું. બાજરીના પાઉંમાં સેન્ડવીચનો મસાલો ભરેલી દાબેલી સ્પર્ધાની વિશેષતા હતી. બીજા શકમંદના કપડાં ઇસ્ત્રી ટાઈટ હતા. લાડ હોડીવાળા નાવિકો હરીફાઈ જીતી ગયા. સોમુને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને વર્ષિલે રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યા. ચાલો એના પછી ઘાટો શબ્દ છે એ વ્યવસ્થિત છપાયેલો હોય તેની સામે સાચાની નિશાની કરવાની છે. તો કે બીજું, ત્રીજું અને 7મું વાક્ય જ છે એ બરાબર છપાયેલું છે. બીજું આપણે વાંચીએ. માછલી અને માણસ તરવાની હોડ કરે તો માછલી જીતી જ જાય. પછી ત્રીજું, મેળામાં પોતાના દાદા અને દાદીથી છૂટી પડી ગયેલી રશ્મિ મૂંઝાઈ ગઈ
કે હવે શું કરવું? અને 7મું વાક્ય, કુંજામાં નહિવત પાણી હતું એટલે તરસ્યા કાગડાએ તેમાં કાંકરા નાખ્યા. બાકીના બધા વાક્યો છે એ બરાબર નથી, એટલે કે આપણે 3 વાક્ય સામે ખરાની નિશાની કરીશું. ચાલો એના પછી, ચાલો જાસૂસો શબ્દ શોધો અને ખાલી જગ્યાઓ પૂરો. ચાલો અહીં છે એ પેલું આપણે ઉદાહરણ જોઈએ, સસલા અને કાચબા વચ્ચેની ખાલી જગ્યામાં સસલું જીતી ગયું. હવે અહીં કાઉન્સમાં છે એ વિકલ્પો આપેલા છે કે હરીફાઈ અને શરત શબ્દ તમને યાદ છે એના જેવો બીજો શબ્દ કેવો છે? તો કે હોડ. ચાલો એના જ પછી છીનવી લેવું, જૂટવી લેવું કે ચોરી લેવું, એના જેવો શબ્દ છે તફડાવી. ચાલો એના પછી ઉપર છેલ્લું યાદ હોવું અથવા ઉપર એને કહેવાય અછડતી. ચોથો પ્રશ્ન, લઈ ગયું ખબર ન પડે તેમ એટલે કે શેરવી ગયું. પછી સરખા અંતરે એટલે કે સમાંતર, બંને ખાલી જગ્યામાં સમાંતર આવશે. ચાલો, વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોનો અર્થ આવડતો હોય તે લખો. ચાલો, રિવરફ્રન્ટ એટલે કે નદી કિનારો અથવા નદી કિનારાનો આગળનો ભાગ. પછી સ્પીકર એટલે કે ધ્વનિ વિસ્તારક યંત્ર. ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ. CID એટલે ગુના શોધક ખાતું. મેડમ એટલે સન્નારી. હેલ્પલાઇન એટલે મદદ રેખા. બ્લોક એટલે અટકાવવું. સોરી એટલે કે દિલગીરી સૂચક શબ્દ. ચેઇન એટલે કળ. જેન્ટલમેન એટલે સજ્જન. શર્ટ એટલે ખમીસ. ફેશન એટલે પહેરવેશ કે રહેણી કહેણી પ્રચલિત પદ્ધતિ. પ્લાન એટલે યોજના. હેલો એટલે નમસ્તે. કેપ્ટન એટલે કપ્તાન. કોલેજ એટલે મહાશાળા. ટીમ એટલે ટુકડી. મિસ્ટર એટલે શ્રીમાન. કોચ એટલે તાલીમ આપનાર. સેન્ડવિચ એટલે વચ્ચે મસાલાવાળી બ્રેડ. સ્ટોલ એટલે દુકાન. ઓલ ધ બેસ્ટ એટલે શુભેચ્છાઓ. પોલિશ એટલે ચળકાટ. આઈ કાર્ડ એટલે ઓળખપત્ર. અપ ટુ ડેટ એટલે વ્યવસ્થિત. સ્કેચ એટલે ચિત્ર. લુક એટ મી એટલે મારી સામે જો. થેન્ક યુ સર એટલે સાહેબ તમારો આભાર. જાસૂર વર્ષિલ આવું કેમ કરે છે? સાચા વ્યક્તિની સામે સાચું કરો. પોતાના બેંક ખાતાનો નંબર અને બીજી વિગતો યાદ છે કે નહીં તેવું જાનકીબેનને પૂછે છે, કારણ કે કાર્ડ બંધ કરાવવા તે માહિતીની જરૂર પડે. તેમાં આપણે સાચાની નિશાની કરીશું. ડેબિટ કાર્ડ બંધ કરાવ્યા પછી તે જાનકીબહેન અને સરિતાબેનને પ્રશ્નો પૂછે છે, કારણ કે ચોરીના બનાવની જાણકારી મેળવવા. ત્રીજો પ્રશ્ન, અજાણ્યો પુરુષ અથડાયો ત્યારે અને તે પછી તરત શું થયું તેની જાણકારી માગે છે, કારણ કે પાકીટમારના દેખાવ અને તેણે કઈ રીતે પાકીટ માર્યું તે જાણવા. મોબાઈલમાંના ધૂંધળા ફોટા પરથી પાકીટમારનું રેખાચિત્ર બનાવી કાઢે છે, કારણ કે પાકીટમારનો દેખાવ વધારે સ્પષ્ટ થાય તે માટે. તેમનો જૂનો મિત્ર હોય તેમ બંને શકમંદ સાથે વાત કરે છે, કારણ કે જેથી શકમંદને બરાબર જોઈ પારખી શકે. બીજા શકમંદ સામે તે ફટાક દઈને પોતાનું આઈ કાર્ડ ધરે છે, કારણ કે જેથી શકમંદ તપાસ કરવા દે અને છટકે નહીં. સોમુ સાંગીને મોર રિવરફ્રન્ટ તરફ રખાવી ફરીથી રેખાચિત્ર દોર્યું તથા તેમાં નદીમાંની હોડીઓ પણ ચિત્રે છે, કારણ કે પાકીટમારની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા. સોમુ સાંગી ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું એમ કહે છે, કારણ કે તેને ખબર પડી કે ચિત્રમાં હોડીની નીચેનો ભાગ છે, મૂછ નથી. ચાલો એના પછી નીચેનામાંથી કઈ બાબતો વર્ષિલને સારો જાસૂસ બનાવે છે? પછી તમારે ખાલી જગ્યામાં તમારું નામ લખવાનું છે અને તમારામાં જે આવડત હોય તેમાં સાચાની નિશાની કરવાની છે. ચિત્રો દોરવાની આવડત તો કે સાચું, અને આપણે ચિત્ર દોરતા આવડતું હોય તો આપણે તમે સાચું કરી શકો. માણસોનો ચહેરો હલનચલન ઝીણવટથી જોવા સાચું. અવલોકન પરથી તારણો કાઢવા સાચું. લોકોના દેખાવ પરથી અનુમાન લગાવવું. અનુમાનની ખરાઈ કરવા પુરાવો શોધવા. અનુમાન ખોટું પડે તો નવું અનુમાન કરવું. જરૂર પડે તો કડકાઈ દેખાડવી. ખબર ન પડે તે રીતે માહિતી વાત કઢાવવી. નજીક અને દૂરથી જે દેખાય તેની સરખામણી કરવી અને મુશ્કેલીમાં મુકાયેલ વ્યક્તિને મદદરૂપ થવું. વર્ષિલ જાસૂસ છે એને ખૂબ જ સારો જાસૂસ બનાવે છે, માટે આપણે સાચાની નિશાની કરીએ. તમારામાં જે આવડત હોય તેમાં તમે સાચાની નિશાની કરી શકો. કોષ્ટક પરથી એક પ્રશ્ન આપેલો છે, આ બધીમાંથી વર્ષિલની કઈ આવડત સોમુને પકડવામાં ઉપયોગી થઈ? વર્ષિલની ઉપરની દર્શાવેલી તમામ આવડત સોમુને પકડવામાં ઉપયોગ થઈ. સોમુ સાંગી જ પાકીટમાર છે તેમ સાબિત કરતા મુદ્દા સામે સાચાની નિશાની કરો. ટોટલ 10 વાક્યો આપેલા છે. એ 10 વાક્યોમાંથી ફક્ત 3 વાક્યો છે એ સાચા લાગે છે. પહેલું, બીજું અને 9મું. પહેલું આપણે વાંચીએ. તેણે ગુલાબી રંગનું ઊભું લીટીવાળું શર્ટ પહેરેલું. સાચું. તેણે આગળની ટાલ પાછળ વાળ લાંબા હતા અને તેના પાકીટમાં 500ની 8 કડકડતી નોટ હતી. ચાલો એમાં આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ નીચે 5 ચિત્રો આપેલા છે. 5 ચિત્રમાં છે એ તમારે પહેલા ચિત્રમાં સોમુ સાંગી, પછી જાનકીબેન, રિવરફ્રન્ટ પોલીસ, પછી વિજય ટંડેલ અને વર્ષિલ નાગરેજાનું ચિત્ર છે એ તમારે બનાવવાનું રહેશે. ત્યારબાદ આ 5માંથી ગમે તે એકનું વર્ણન કરવાનું છે. આપણે સોમુ સાંગીનું વર્ણન કરીએ. સોમુ સાંગી એક પાકીટમાર છે. તે એકદમ ટાપટીપ વાળો છે. તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ છે. તેના બૂટ ચમકે છે અને તેના વાળ વ્યવસ્થિત ઓળેલા છે.
પાઠ્યપુસ્તકમાં પીછીએ પકડ્યો વાર્તા આપેલી છે, તો એમાં જે બંને ચિત્રમાં છે એ સમાન હોય તેવા હતું કે નદી કિનારો સમાન છે, નદીમાં હોડી તરે છે, નદીમાં સામા છેડે મકાનો છે, પંખીઓ ઉડે છે ને પુરુષ પીઠ દેખાય તેમ ઊભો છે. ચલો, બંને ચિત્રમાં જુદી બાબતો છે એ લખવાની છે. તો કે પહેલા ચિત્રમાં 3 હોડી છે, બીજા ચિત્રમાં 2 હોડી છે. પહેલા ચિત્રમાં પુરુષને મૂછ નથી, બીજા ચિત્રમાં પુરુષને મૂછ છે. પહેલા ચિત્રમાં ડાબી બાજુ સૌથી ઊંચું મકાન છે, જમણી બાજુ સૌથી ઊંચું મકાન છે. મૂછ વિશે અવલોકન કરવાનું કહે છે, એમાં તમે છે એ 2 વાક્ય તમારી રીતે છે એ લખી શકો. ચાલો, એના પછી આપેલા વાક્યોમાં જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો તમારે છે આવી રીતે તીર નિશાની કરવી, હાલમાં થતી હોય તો ઊભી લીટી કરવાની છે, અને ક્રિયા હવે પછી થશે તો તમારે તીર છે એ જમણી બાજુ કરવાનું રહેશે. અહીં ડાબી બાજુ, અહીં ઊભું અને જમણી બાજુ. ચાલો, સ્વામી અમારો જાગશે, તો કે જમણી બાજુ. મને પણ જાદુ આવડી જશે, જમણી બાજુ. હવે હું વરસાદ સાથે રમવાનું છું, જમણી બાજુ. કૂદે છે નાજુક ને નમણા હરણા, ઊભો લીટો. ફરફરતી મૂછ ઉગી એક, અહીંયા છે એ ડાબી બાજુ. પછી ઝગમગ થતા સુરત દાદા આવ્યા, અહીં ડાબી બાજુ. તરલિકા તડકો વાળવા સાવરણી લઈને આવી હતી, અહીંયા પણ ડાબી બાજુ. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લૂંટીશું, જમણી બાજુ. ધોળા સસલા તમે કાં ગયા હતા ક્યાં, તો અહીંયા છે એ ડાબી બાજુ. બોધરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાંત બનશે, અહીં છે એ જમણી બાજુ. ચાલો, કાચબાએ લાકડી પકડી, અહીં ડાબી બાજુ. હું સોમનાથની જાત્રાએ જઈશ, જમણી બાજુ. મમ્મી, હું એક નોટબુક શોધું છું, તો કે અહીંયા ઊભો લીટો. આપણે વારાફરતી હાથી પર બેસીશું, અહીં જમણી બાજુ. બાળકો ક્રિકેટ રમે છે, ઊભો લીટો. અને ભીમે લાડુ ખાધા, તો કે અગાઉ છે એ બની ગયેલું છે, એટલા માટે આપણે ડાબી બાજુ તે નિશાની કરીશું. ચિત્ર આપેલું છે અને કૌંસમાં 2 શબ્દો આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ ખાલી જગ્યામાં કરવાનો રહેશે. પહેલું ઉદાહરણ આપેલું છે, પછી પહેલો પ્રશ્ન, પછી આમાં મોંઘું અને સસ્તું આ બંનેનો ઉપયોગ કરવાનો છે. ડબ્બી 2નો આઈસ્ક્રીમ ડબ્બી 1 કરતાં મોંઘો છે. ડબ્બી 3નો આઈસ્ક્રીમ ડબ્બી 2 કરતાં સસ્તો છે. ડબ્બી 1 અને ડબ્બી 3ની કિંમત સરખી છે. અહીં છે આઈસ્ક્રીમ આપેલો છે. હવે દૂર નજીકનો ઉપયોગ કરવાનો છે. ભારતીના ઘરથી સમીરનું ઘર નજીક છે, ભારતીના ઘરથી નેહાનું ઘર દૂર છે. ચાલો, એના પછી અહીંયા ઝડપી અને ધીમાનો ઉપયોગ કરવાનો છે. ગાય કરતાં સિંહ ઝડપી છે, બધા પ્રાણીઓમાં ચિત્તો સૌથી ઝડપી છે. પછી બીજી આંગળી લાંબી હોય છે, ટચલી આંગળી સૌથી ટૂંકી હોય છે, એક પણ આંગળી એક સરખી નથી. ચોપડી પેન્સિલ કરતાં વજનદાર છે, કંપાસ દફતર કરતાં હલકો છે. સરોજને ગુજરાતી કરતાં અંગ્રેજીમાં વધારે ગુણ છે, તેના અંગ્રેજીના ગુણ ગણિત કરતાં વધારે છે. સરોજને ગુજરાતીમાં સૌથી વધારે ગુણ છે. અમારા ઘરમાં સૌથી નાનું બાળક હું છું, મારા કરતાં મારા પપ્પા મોટા છે, મારા દાદા ઘરમાં સૌથી મોટા છે. ચાલો, વાક્યો આપેલા છે અને નીચે છે એ 2 અથવા 3 ઓપ્શન આપેલા છે, જેમાં સાચું વાક્ય હોય તેમાં સાચાની, ખોટું વાક્ય તમે ખોટાની નિશાની કરવાનું. પહેલું વાક્ય, મયુરને 10 વાક્ય લખતા 10 મિનિટ થાય છે, જ્યારે અલ્પેશને 8 મિનિટ અને ઈવાને 9 મિનિટ. તો આમાં 3 વાક્યો છે એ ખોટા છે, એટલા માટે આપણે ત્રણેયમાં ખોટા નિશાની કરશું. જે આપેલો જે વાક્યો છે એને અનુરૂપ એક પણ નથી. 1 ગ્લાસ શરબતમાં પ્રજ્ઞાએ 1 ચમચી, જિજ્ઞાએ 4 ચમચી અને સંજ્ઞાએ 2 ચમચી ખાંડ નાખી. એમાંથી સંજ્ઞાનું શરબત માપસરનું ગળ્યું બનશે. ફક્ત એક ત્રીજું વાક્ય છે તે જ સાચું આવશે, બાકીના 3 ખોટા. ચાલો, ભીમ એક સાથે 20, અર્જુન યુધિષ્ઠિર 5 અને નકુલ સહદેવ 2 લાડવા ખાઈ શકે. એમાં તેમાં છે ને સાચા વાક્ય 2 છે. પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમ ખાતો હતો અને યુધિષ્ઠિર અને અર્જુન સરખા લાડવા ખાતા. ચાલો, એના પછી આ કામ કઈ રીતે થાય. તમને શિક્ષક શું સૂચન આપતા હોય છે, ઝડપથી લખો, મોટેથી વાંચો, ધીમે બોલો. વડીલો તમને શું સલાહ આપતા હોય છે, ચાવીને જમાય, ઓછું બોલાય, સાંભળીને ચલાય. તમે ફરવા જવાનો હોય ત્યારે તમને શી સલાહ મળે છે, શાંતિથી જજો, સંભાળીને જજો, સાચવીને જજો. કોઈ ટોકનારું ના હોય ત્યારે તમે કેવી રીતે ચાલશો, આડોઅવળું ચાલુ, કૂદતા ચાલુ. તમે પ્રાર્થના કઈ રીતે ગાઓ છો, ઊંચા અવાજે. તમને આવડતો પ્રશ્ન પૂછાય ત્યારે તમે કેવી રીતે જવાબ બોલો, સ્પષ્ટ બોલું. લોકો કઈ રીતે હસતા હોય છે, મરક હસે, ખડખડાટ હસે અને મોટેથી હસે. ચાલો, ઉદાહરણ આપેલું છે કે સંભાળીને એટલે કે વાહન ચલાવાય સંભાળીને, બાળકોને તેડાય સંભાળીને, ધ્યાનથી વંચાય અને જોવાય, ઝડપથી લખાય અને દોડાય, ઓછું બોલાય અને ટીવી જોવાય, શાંતિથી જમાય અને સંભળાય, ધીમેથી જવાય અને ચલાય, વધારે ભણાય અને હસાય. ચાલો, તો તમે તે કામ કઈ રીતે કરો.
પેપર પૂરું થવામાં 10 મિનિટની વાર છે અને તમારે 2 જવાબ લખવાના બાકી છે. તમે કેવી રીતે લખશો? તો કે ઝડપથી. રસ્તામાં કાદવ છે અને તમે એકદમ નવા કપડાં પહેર્યા છો. તમે કેવી રીતે ચાલશો? સંભાળીને. તમારી નાની બહેન ઘોડિયામાં ઊંઘે છે. તમે તેને કેવી રીતે હિંચકો નાખશો? ધીમેથી. ચાલો, સાચો અર્થ ધરાવતું વાક્ય સામે સાચાની નિશાની કરો. અવાજ ઝાઝો થયો એટલે પીપળે આંખો ખોલી. પંખીઓને અવાજથી પીપળ જાગી. બચ્ચા, તું મુझથી રેસ લગાવીશ? તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ? પગ લાગે છે માથા જેવા, માથું પગના જેવું. પગ અને માથું બંનેના આકાર દેખાવ સરખા છે. દાદીમાને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ. દાદીમા રોજ સવારે શ્રીકૃષ્ણના પૂજાપાઠ કરે છે. ચાલો, 22મો પ્રશ્ન. આ વાક્યો કોણ વિચારતું કે બોલતું હશે તે લખો. આ છોકરો તો સવારમાં પથારીમાંથી નીકળવાનું નામ જ નથી લેતો. એવું કંઈક કરું કે ફટ દઈને ઊભો થઈ જાય. પપ્પા. મોચી કાકા, 14 જોડી બૂટ આપો. મારે ઉદયન જોડે રેસ છે. કાન ખજૂરો. બકુડા જાગી ગયો? ઝટપટ બ્રશ કરી નાહી લે, પછી હું તને પ્રસાદ આપું. દાદી. અરે ડૉક્ટર સાહેબ, ઉધરસની દવા આપો છો, પણ મને તો છીકો આવે છે. સાચું કહું તો મેં આ છીક ખાધી. દેડકો. હું તો ટોપી ખરીદવા ગયેલું ને મને બૂટ બતાવ્યા. અળસિયું. પ્રાસ મળે તેવા બીજા 2 શબ્દો લખો. બોલી, ખોલી, છોલી, તોલી. 28, લગાવીશ, 21 અને બોલીશ. ગાઉં, ડ્રાઉં, ખાઉં, મ્યાઉં. ભાગ્યો, જાગ્યો, વાગ્યો અને લાગ્યો. ચાલો, એના પછી કવિતા આપેલી છે. કવિતામાં ખૂટતી પંક્તિઓ આપણે લખીએ. કવિતા છે, ખૂટતી પંક્તિ આપણે લખીએ. કહે બિલાડી મારી તફલીક કોની પાસે ગાવ? છીક, એડકી, ઉધરસ માટે અવાજ એક જ મ્યાઉં. ચાલો, એના પછી બીજી કવિતા આપેલી છે. એમાં આપણે ખાલી જગ્યા પૂરીએ. તો ચકલીએ પાંખો ખોલી, ચીંચી ચીંચી ના સુરમાં સવારને સૌ ચાંખો બોલી. ચાલો, એના પછી ત્રીજી છે એ કવિતા આપેલી છે. એમાં આપણે ખાલી જગ્યા પૂરીએ. લીલા લીલા ઝાડને જડી, માળે સૂતા ભાઈને જડી, બહેનને જડી, મને મમ્મી પપ્પાને સૌને જડી. ચાલો, એના પછી આગળ. પુસ્તક પેન્સિલને મળી, સંચા રબર અને દફતરને મળી. ચાલો, 25મો પ્રશ્ન. આ શબ્દ કયો છે? ઓળખી કાઢો. ચાલો, પહેલો પ્રશ્ન રકીબા એટલે કે રકાબી. પછી અહીંયા ગર્ભ શ્રીમત, કર્મકાંડ, હેરાનગતિ, જાસૂસ, આડો અવળો, કાતરિયું, બહેનપણી, લીમડો, કાન ખજૂરો, ભાડુઆત અને છબછબિયા. ચાલો, ફકરાના દરેક વાક્યમાં કોઈ ભૂલ છે તે શબ્દ શોધી તેના ઉપર લીટી કરી સાચો શબ્દ લખો. એક વેપારી ટોપીઓ વેચતો હશે ને હતો. ચાલો, પછી તે એક ગામથી બીજે ગામ જતો. પછી છે ઉપર લીટો, ત્યાં શું આવશે? તો કે હતો. અહીંયા તો લખે 2 તમને ઉદાહરણ આપેલા છે. હવે જો ઊંઘી જાય છે, તો કે જાય છે ઉપર લીટો ગયો. જાગશે, ત્યાં જાગશો. જાગ્યો. પછી ગઈ, એમાં જાય. પછી આગળ નાખશે, એમાં નાખી. હસે છે એ આપણે કેન્સલ કરશું, ઉપર હસ્યા. પછી આગળ લાગતી એટલે લાગે અને હતી એટલે છે. બદલાશે, ત્યાં બદલાઈ ગયો. અને તપાસે, ત્યાં તપાસો. આટલું તમારે સુધારીને પછી ફરીથી તમારા ફકરો વાંચવાનો રહેશે. ચાલો, સાચી જોડણી વાળો શબ્દ શોધીને ફરીવાર લખો. અહીં દ્વિતીય, પછી દ્રશ્ય, દિલગીર, પ્રવેશદ્વાર, નિશાની, ટિકિટ બારી, વાર્ષિક, હરીફાઈ, મહેંદી, મિનિટ, સાબિતી અને ખાણીપીણી. આ 2 છે એ સરખા જ દેખાય છે. રસવાઈ, દીર્ઘાઈ, કાનો માતરની ભૂલ હોય એ તમારે રહેવા દેવાનું. બાકીમાં તમારે નીચે લીટી કરીને તમારે એનો શબ્દ લખવાનો રહેશે. નીચેના વાક્યોમાં ક્રિયા દર્શાવતા શબ્દો જુઓ અને તે ક્રિયાની વિશેષતા દર્શાવતા શબ્દો નીચે લીટી કરો. શાંતિથી, ધીમી, ઝડપથી, ઓછું, સંભાળીને અને મોટેથી. ચાલો, નીચેના શબ્દોમાં વિરુદ્ધાર્થી શબ્દ. વહેલું તો મોડું, ડાબો તો જમણો, સ્થિર તો અસ્થિર, વધારે તો ઓછું, મોંઘું તો સસ્તું, વજનદાર તો હલકું, સવાર તો સાંજ, બંધ તો ખુલ્લું, દૂર તો નજીક, જાડું તો પાતળું, ઝડપથી તો ધીમું, નાનું તો મોટું, દુઃખી તો સુખી, પાછળ તો આગળ, ઊંધું તો સીધું, સારું તો ખરાબ, લાંબુ તો ટૂંકું અને નકલી તો અસલી. ચાલો, એના પછી વર્ણન કરો અને ચિત્ર સાથે સરખામણી કરો. તમારા શિક્ષકો છે એ 2 શિક્ષકનું વર્ણન કરવાનું છે. અહીં આપણે છે તમારા 2 શિક્ષકોના નામ છે લખવાના છે. પછી જો અહીં લખેલું છે શંકર સાહેબ અને બીનાબેન. શંકર સાહેબ કુર્તા અને પાયજામો પહેરે છે. બીનાબેન સાડી પહેરીને સ્કૂલે આવે છે. શંકર સાહેબ સ્વભાવે ઉગ્ર છે. બીનાબેન સ્વભાવે શાંત છે. શંકર સાહેબની અંદાજિત ઊંચાઈ 6 ફૂટ છે. બીનાબેનની અંદાજિત ઊંચાઈ 5 ફૂટ છે. તેના વાળ વાંકડિયા છે. તેના વાળ લાંબા છે. તે બૂટ પહેરે છે. તે સેન્ડલ કે મોજડી પહેરે છે. ચાલો, એના પછી મૌખિક વાતચીત છે એ તમારા મિત્ર અથવા તમારા શિક્ષક કહે તેમ કરવાની રહેશે. તેના પછી 32માં પણ મૌખિક વાતચીત પણ કરવાની છે. હવે આપણે પ્રવૃત્તિ જોઈએ.
પ્રશ્ન નંબર 2, નીચેના કોષ્ટકમાં તમારા જૂથના મિત્રો વિશે માહિતી લખો. જૂથ બદલીને રમત 4 વાર રમો. ચાલો, સરખામણી સૂચવતા શબ્દો. ઊંચું નીચું, તો કે સુરેશ સરિતા કરતાં ઊંચો છે, બંસી સૌથી નીચી છે. જાડો ને પાતળો, રમા પારસ કરતાં જાડો છે, હેત સૌથી જાડો છે. દફતરનું વજન વધારે ઓછું, જય કરતાં પાર્થના દફતરનું વજન વધારે છે. પૃથાનું સૌથી વજનદાર છે. સારા ખરાબ અક્ષર, શ્રિયાના અક્ષર પર્વના અક્ષર કરતાં સારા છે, દેવના અક્ષર સૌથી સારા છે. ચાલો, એના પછી આ કામ કઈ રીતે કરી શકાય, કોઈ એક કામ વિશે 3 થી 5 રીત લખો. ચાલો, સાયકલ ચલાવવી, તો કે ધીમેથી ચલાવવી, ઝડપથી ચલાવવી, એક હાથે ચલાવવી, ઊભા ચલાવવી અને છૂટા હાથે ચલાવવી. ચાલો, નીચે કોષ્ટક આપેલું છે, એમાં રોજ સવારે ધીંગા મસ્તી કાવ્યમાં આવતા શબ્દો આપ્યા છે, તેની ફરતે ગોળ કરીને તમારે લખવાના રહેશે. તો આ ગોળ કરેલું છે અને આપણે શબ્દો વાંચીએ. દેડકો, અવાજ, ચકલી, છલાંગ, અળસી, ઉધરસ, કાનખજૂરો, હેડકી, સૂરજ, છીક, કૂતરો અને રાડ. ચાલો, પ્રશ્ન નંબર 7, નીચેના અંગ્રેજી શબ્દોનો અર્થ લખો. ગિફ્ટ એટલે ભેટ, જોક એટલે રમૂજ ટૂચકો, ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ, ડાન્સ એટલે નૃત્ય, નોલેજ એટલે જ્ઞાન, ફેમિલી એટલે કુટુંબ, બર્થડે એટલે જન્મદિન, માર્કશીટ એટલે ગુણનપત્રક, યુનિફોર્મ એટલે ગણવેશ અને સિટીઝન એટલે નાગરિક. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.